જય માતાજી અને જય વસરાજ. કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 11 અને હું બ્લોગ ચાલુ કરું છું. અત્યારમાં હે ને કાનો રમે રહ્યો, તોફાન કરે રમે. હા, જય માતાજી. અને મેં જે ચા મૂકી દીધો, આ સવાર મેં તો ચા પી લીધો હતો, પણ પછી મેં કીધું દાલની ચા થોડુંક પી લઈએ તો યાર આમ વાંધો ન આવે. હા હા, શું છે? નાસ્તો આજ કર્યો નહોતો. ઠીક છે, કાના ભાઈ ઉઠે ત્યારે જમે તો નાસ્તો કરીએ, તમને બધાને ખબર જ છે. તો કાના ઉઠે ગયો અને નાસ્તો કરવો, મોડે નાસ્તો થાય બધે. હા, આ ચારે લોગ ન કરવા દે. તોફાન 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 તોફાન. હાવ કવર આવે દે જી બેકગ્રાઉન્ડમાં એને વિડીયોમાં આવવું હોય ને. હા, તે હા કવર આવે દે, એવો કવર આવે. હા હા, કઈ તોફાન કી કરે કના? હા, તો રે દીકો થઈ જાય કે મમ્મી મને વિડીયોમાં લઈ ગઈ. 18 છોકરા જોવા રહ્યા છે તો 18 મહિનાનો થયો. 18 મહિના હજી 13 તારીખથી પૂરા થાય તો એને 18થી એવો બધે ખબર પડે. 18 છોકરાને બધે ખબર પડે. તો વાલું વાલું કરીએ ની. હા, જો એને વાલું વાલું વિડીયોમાં આવવું હોય તો નખરા કરવા જોઈએ એને. વાલું વાલું ઓન કરવું જોઈએ કાકા ને. હા હા, વાલું વાલું. હે, જય માતાજી કે બધાને. ટાટાની જય માતાજી કે તું બોલી તું. હા, કે તું બોલી તું જય માતાજી. હે, વાલું વાલું કરવું જોઈએ. 18 મેકાનો નાસ્તો કરીએ ને. શું કરીએ? શું કરીએ? હે, શું કરીએ નાસ્તો? મોરા ગાંઠિયા ને સાદું ને દૂધું. બસ બસ તોફાન નહીં હો ભાઈ. કાલે તો તે કવરાવ્યા હતા, આખા વિડીયોમાં અવાજ કર્યો હતો તે. હે, આ તોફાન નહીં કરવાનું, ડાયો દીકો રહેવાનું. હા ઈ. હા બસ 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 ભાઈ, બસ બસ બસ. હા, ડાયો દીકો રહેવાનું. વાલું 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 રહેવાનું. વાલું 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 રહેવાનું. શું રહેવાનું? એ ભાઈ કાના, હાલો ઘોડિયામાં નાસ્તો કરવો હોય તો. હા, ઘોડિયામાં રહેવાનું. હા, નાસ્તો કરવા ઘોડિયામાં સડી જવાનું. શું તો એને આગળ હે ને ઘોડિયામાં મૂકી તારી નાસ્તો કરવા દીધે ને કઈ નાસ્તો હેરખો કરવાય નહીં દે. આ લે જો એને પાછું મીડિયામાં આવું નથી. તોફાન આવી જરા. એ કના આય આય. જો નાસ્તામાં છે હે ને ભાખરવડી, તીખા ગાંઠિયા અને મોરા ગાંઠિયા. અને આમાં છે કાન સાદું અને મારે ટીવોજ બ્લેક ટી કહીએ તો એ હાલે ને આપણે ભાષા દેશી ભાષામાં કારો શાક કહીએ તો એ હાલે. અને દૂધવાળો શા નથી પીવો. મેં કીધું શરદી જેવું હે ને જરા કારો શા પી લઈએ અને નાસ્તો કરી લઈએ. જો કાનો હે ને બેઠો બેઠો નાસ્તો કરે. કાકા ને નાસ્તો કરે. કાનાને પિંજરામાં પૂરે દેવાનું નાસ્તો કરાવવો હોય તો. હા, પેલા મોમા હે એ આપ કર લે. મોમા હે આપ કર લે. ઘોડિયામાં પૂરવાનો ને પછી નાસ્તો કરવાનો. ને કઈ નાસ્તો કરવા જ ન દે. કા નાસ્તા? કા નાસ્તો ન કરવા દે ને કાને? હે રાહુ? હા, આપું હો. પેલા મમ્મા હે એ આપું કરજે. જોજે મમ્મા છે. કાના તોફાન કરીને ભાઈઓ તોફાન ન કરાય. હા, જો ટાણે વાગ્યા હે 4:30 સાંજના. મેં કીધું કપડાં પ્રેસ કરી લઈએ. બધા કપડાં ધોવાઈ ગયું પડ્યા ને તે હકેલા કરીને હકેલીને બીજા મેં કીધું એ કપડાં પ્રેસ કરવાના હે, પારસી કરવાના. પ્રેસ કયો કે પારસી કયો કરે લઈએ પારસી. કાના રેવા દેતા ભાઈ, તોફાન ન કરે ને. અમારા કાના ભાઈ છે ને તોફાન ચાલવું જોઈએ, જરાય વારી નહીં કે બધું ને પાસ ને ચાર્જિંગમાં ઘડી વાર મૂકી દઈએ, ચાર્જિંગ થઈ જાય. પારસી છે ચાર્જિંગ વાળી, જો આપણે બતાવો તમને. જે પારસી છે ચાર્જિંગ વાળી
એટલે તમારે હે ને ગમે એ કરે ને તો એ શોર્ટ નહીં કે કંઈ બીક નહીં કહેવાય નહીં. જો આ સ્ટેન્ડ છે ચાર્જિંગનું નીચે, એના ઉપર મૂકી દેવાનું પારસીને. પછી એ આગળ ચાર્જિંગ થઈ જાય ને એટલે આ લાલ કલરની લાઇટ હોય ને દેખાય એ બંધ થઈ જાય. કાના રહેવા દે. અને હા આગળ જો ચાર્જિંગ થાય ને એટલે અવાજ આવી છે કે ચાર્જિંગ થઈ ગઈ, લાઇટ બંધ થઈ જાય. પછી પપ્પાના કપડાં હે પ્રેસ કરી લઈએ, થોડાક મારા કપડાં હે, થોડાક કાનાના કપડાં હે. તે મેં કે હમણાં આવી છે વિવાડો બધા. જો ચાર્જિંગ થઈ ગઈ, જો લાઇટ બંધ થઈ ગઈ. એમાંથી તમારે હે ને પાણી નાખવું હોય ને તો એ પ્રેસવાળી આવે અને આથી પાણી નીચેથી રિલીઝ થાય અને આથી વધઘટ થાય. ઓરપેટ કંપનીની આવે. કંઈ આપણે જાહેરાત કે નથી હું કંઈ કરતા, પણ એ કે માણસને કીધું ને તો ખબર પડે. અને અત્યારે ઘણી પારસીઓમાં હે ને શોર્ટ ને આવે બાયુને, એ દોરડા ખરાબ થઈ જાય ઘડીકમાં શોર્ટ આવે. અમારે કમસે કમ 5 વર્ષ થયા હે આ પારસી, હજુ તો કંઈ નથી થયું એવી નહીં હાલે. તે પારસી કરેલી. પાછી આપણે ઘડીને કરેલી તો એ ચાર્જિંગ થઈ જાય. જ્યાં સ્ટેન્ડમાં મૂકી દઈએ એટલે જે ચાર્જિંગ મૂકી દીધી. પાછી આપણે ઘડીને કરેલી આ થઈ જાય પાછી ચાર્જિંગ. એટલે આપણે ખોટી ન થાય અને કંઈ બી કંઈ નહીં. સેફટીની સેફટી. એની કરા પાણી કે કંઈ એમાં નથી નાખ્યું. નકાથી હે ને ઉપરથી પાણી નાખવાનું હોય અને પાણી એમાં પારસીમાં નાખીએ ને પ્રેસ કરતા જાય ને તો ઘણા કપડામાં ઘડી ન બેસતી હોય તો બેસી જઈને સરસ પારસી થઈ જાય. હા અને કાનાભાઈ અમારા પાસે રમે. હા શું છે ભાઈ? કરી નાખીએ ઘડી રે ગઈ. હા કાં છે? તોફાન નહીં હો કાના જરાય. હા જો કાના રમે ને. હા સ્ટેબલ સ્ટેન્ડ હે ને એના નીચે ખાનું હતી. ખોલે બંધ કર, ખોલે બંધ કર. કે તોફાન કરો ભાઈ? કે હા તોફાન નહીં બિલકુલ. જો આપણે આવી ગયા તો કાના હાટુ રમકડા લઈ છીએ. હા રમકડા લઈ ગયા આગળ મલક બધા. તોડતો નહીં હો રમકડાને, રમવાનું કી વાહ વાહ કરવાનું. હા શર્ટ છે મારો, શર્ટમાં પારસી કરી લઈએ. કંઈ એમ તો ન પહેરીએ પણ ક્યારેક અલગ અલગ લોકેશનમાં જઈએ તો પહેરવા થાય હોય. હા અમે બહુ પહેલા લીધો હતો શર્ટ, પણ 1 થી 2 વાર જ પહેર્યું. હા કી તોફાન કરો ભાઈ તું? હા કી તોફાન કરો? હે તોફાન ન કરાય બિલકુલ હો. જશે ઉભો રે તું તારા તોફાન થી. જ્યારે મન પારસી કર લેવા દે બધા કપડામાં પછી જોતા. તોફાની હા આપણે પિંજરામાં પૂરદા તાર પિંજરામાં પૂરદા. હા ઘોડિયામાં. કાનાનું પિંજરું કાં છે? તો કે ઘોડિયું. હા જો ગયો જો જઈ થઈ ગયો. કપડાં બધા પ્રેસ થઈ ગયા છે અને આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ. અને અમારો વિડીયો ગમતો હોય રાહુ કારાવદ્રા ચેનલમાં લોંગ વિડીયો આવે અને
શોર્ટ્સ વિડીયો આવે છે. તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોય કે અમારી ચેનલ રાહુ કારાવદરા છે અને એક બીજી ચેનલ છે દેવદાસભાઈ ફેમિલી બ્લોગ્સ. એમાં પણ લોંગ્સ વિડીયો પણ આવશે અને શોર્ટ વિડીયો પણ આવશે. એમાં આવશે ઓનલી ફોર ટ્રક વિશેની અને ફેમિલી બ્લોગ પણ આવશે પણ બહુ ઓછા આવશે. અને ટ્રક વાળાની જિંદગી કેવી હોય એના ઉપર એ ટોપિક ઉપર જ વધારે પડતા વિડીયો આવશે. અને આઉટ ઓફ ગુજરાત જાય તો એ સાઈડ કેવા રસ્તા છે, કેવું હોટલ છે, ક્યાં રોકાવું જોઈએ, ક્યાં રસ્તો સેફ છે, ક્યાં રસ્તે હાલવું જોઈએ, ક્યાં રસ્તે ના હાલવું જોઈએ, એ બધી જાણકારી તમને મળશે ત્યાંથી. જેમ કે અત્યારે ટ્રકવાળા જાય છે તો ઘણા બધા કિસ્સા થાય છે કે ટ્રક રાતે અજાણ્યા હોય ડ્રાઈવર કે આઉટ ઓફ ગુજરાત બહુ ઓછા જતા હોય ને ખબર ન હોય ને ભરેને ગા હોય આઉટ ઓફ ગુજરાત ગાડી. ટ્રકની વાત કરા 10 વ્હીલ છે, 12 વ્હીલ છે, 14 વ્હીલ છે કે 16 વ્હીલ છે. તો ઘણી ગાડી રાતે મહારાષ્ટ્રમાં અમુક ઇલાકે એવા છે કે ત્યાં તમે રાતે તમે ગાડી ના હલાવી શકો. ત્યાં તમે ગાડી હલાવો ને એક હાથે ગાડી હોય, ગાડી ગ્રુપમાં ન હોય, 2 3 4 ગાડીઓ ભેગી ન હોય તો તમને ત્યાં લૂંટફાટની બીક રહેશે. અને વાહે બાઇકવાળા કે 4 વ્હીલવાળા કે અંજાન પોલીસવાળા બને અને ખોટી આઈડીઓ બનાવે, ફેક પોલીસવાળા બને ને આવે છે અને તમને લૂંટે જાય ને ગાડીઓ રોકાવે, ગાડીઓ ચેકિંગ કરાવે, એવી રીતના આરટીઓ ફેક બને આવે છે. તો એવા સ્કેમમાંથી બસો તમે ને કેટલે વાગે તમે ગાડી રાખી દેવાય અને કી હોટેલ રખાય એ બધી જાણકારી છે ને દેવદાસભાઈ ફેમિલી વ્લોગ ચેનલ છે ને અમારી એમાં આવે છે. એટલે જઈને તમે જોજો વ્લોગ અને ક્યાંથી તમારે ભરવાની હોય, ક્યાં ટ્રાન્સપોર્ટમાંથી ભરવાની હોય, એ ટાઈપના બધા વિડીયો આવશે. અને કેટલું ભાડું હોય છે આઉટ ઓફ ગુજરાત તમે ભરેને જાઓ તો. વિશાખાપટ્ટનમ છે, સીતાપુરમ છે, તુની છે, આંધ્રપ્રદેશ છે, એ ટાઈપ એ સાઈડ વધારે અમારી ગાડીઓ હાલે, અમારા ગ્રુપની ગાડીઓ પણ હાલે. અને વધારે પડતી માહિતી એમાં તમને જોવા મળી છે. તો તમે એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ગમે તો વિડીયો. અને લોંગ વિડીયો પણ આવશે અને શોર્ટ્સ વિડીયો પણ આવશે. એમાં શોર્ટ્સ વિડીયોમાં પણ તમને જાણકારી મળી છે અને લોંગ વિડીયોમાં પણ મળી છે તમને જાણકારી. તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમે આગળ જતા તમારે ક્યાં વિડીયો જોવાશે. અને ફેમિલી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બે ચેનલને અમારી કરજો, દેવદાસભાઈ ફેમિલી વ્લોગ્સ. અને બીજી અમારે છે આ રાહુ કારાવદરા ચેનલ, જે મારા છોકરાનું નામ ઉપરથી છે, એનું નામ રાહુ કારાવદરા છે. અને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ અમારી ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી અને જય વસરાજ.